ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે હું વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો છું, કારણ કે શિવાની ભાભીને આજે પંચમાસી બાંધવાની છે. હજી હું વાત જ કરતો તો ત્યાં મહેમાન આવી ગયા છે પંચમાસી બાંધવાવાળા, એટલે કે મારો ભાણો અને અંકિતા. તમે જોઈ લ્યો, સાક્ષાત હાજર થઈ ગયા છે. બાપુજી મૂકવા આવ્યા છે. જો ભાણાભાઈ, તારું કાંઈ કામ હતું નહીં ભાઈ, તારું કાંઈ કામ નથી, તારી મમ્મીનું કામ છે. એમ નો ચાલે, મમ્મા જોડે હું તો હોવ જ કે વાહ, બોલ મામા બોલ. આ સવારથી મામા જ બોલાવડાવે છે બધાય. જો ભાઈ ડેકોરેશન થઈ ગયું છે, પણ ન્યુ ને અંદર જવા દેવામાં આવશે નહીં, કારણ કે એ બધું વિખી નાખશે. આ ડેકોરેશન વિશાલે કર્યું છે બધું. વેલકમ અંકિતા. લાવો રૂપિયા તો આપો. હા રે લ્યો બેગ. હા આમ જો આજમાં લેવાના હોય. એ મારી પાસેથી નહીં હો, આની પાસેથી ભાઈ. મારી પાસેથી કાંઈ નહીં, ભાઈ પાસેથી. મારી પાસેથી કાંઈ નહીં. આને તું હું આવી ગયો છું. તો ફાઇનલી વિશાલે ડેકોરેશન કરી નાખ્યું. જુઓ તમે, એક નંબર ડેકોરેશન કરી નાખ્યું છે. પણ આ ભાઈ શાંતિથી બેહતા નથી, કારણ કે આને આ બધું વિખી નાખવું છે. જો હજી તો શાંતિથી જ બેઠો છે, હજી તો બાકી છે તોફાન તો. અંકિતા ને બા કઈક વાતું કરે છે, આપણને કહેતા નથી. આ તમારી સામે જ બેઠા છે. તો વાતો તો એકલામાં કરો તમે બે. આ વિધિ પ્રમાણે નથી હાલતું. આ ફોટોગ્રાફર ઈ જો તમે, એ અહીંથી સલાહો આપે ને એમ બધું અહીંથી થાય. જો 3 વખત ઝાંડલો કરાવે, આ કરાવે, અને ચીફ સલાહકારો બે અહીંયા ઊભા છે. આ જો ચીફ સલાહકારો. ફોટોગ્રાફરને બોલાવ્યો હોય તો એની પ્રમાણે જ થાય. ગૌરંગભાઈ, આમ જોવો તમે ફોટોગ્રાફી કેવી રીતના થાય છે. જો ફૂલ બધાય બેઠા છે, કેટલા ફોટોગ્રાફરો સલાહકારો. જો તમે પેંડા બધું આવી ગયું છે. આ જો, અને આ વળ ખાઈશ મારી પાસે. વળ ખાશો તું? ઓકે. આમ જો એક છોકરાને ફોટો પડાવવા માટે આ જો લગ્નના કેટલા 5-6 વર્ષ પછી આવું ફોટોગ્રાફી કરવાનું હોય, આવું બધું. આ બે વાટ જોવે છે એની, આ બે માણા. અને જો તમારો વારો આવશે, ધીમે ધીમે. અને આ માણાને તમારે બોલાવવો હોય તો 10 મહિના પહેલા બુક કરવાનો, અને તમારા ફોટોગ્રાફ તમે જોતા હોય તો 2 વર્ષ પછી તમને ફોટોગ્રાફ આપશે. આ પાછા ક્વોલિટી કરીને છે ને. હું એવું કામ નથી કરતો. એક ખુરશી નડતી ત્યાં બિચારી ચેર લીધી પડી છે. મારો વ્લોગ એટલે લે છે કે એને એમ છે કે મારી ઉડાડ છે, પણ ગૌરાંગભાઈ ની કોઈ દી ઉડે નહીં. શું કેવું ભાઈ? ગૌરાંગભાઈ ખુદ ઉડી જાય પણ એની ન ઉડે. ગૌરાંગભાઈ હવે ઉડશે. આવું પ્રસંગ આપણે કરવાનો છે મોટા ભાઈ. પેલા ગૌરાંગભાઈ લગન થવા દેજો. એટલે બધું જાય, પણ આવો મોટા ભાઈ પ્રસંગ કરું છું. મોટો ફોટોગ્રાફર રાખવાનો, આને જ રાખવાનો. આ મોટા તો છે ઓલરેડી. 5 ફોટોગ્રાફર લાઈનમાં ઊભા હોય. આને ટીમ મેનેજમેન્ટ તો મારે કરવાની હોય. 10 માસી કરવાની છે. આ પંચમાસી 10 માસી. 10 માસી આ બે ની, તમારે બે ની કરવાની. હવે તમારે શું વાર છે ઈ કયો, આ કમેન્ટમાં જણાવો બધા. એવું નહીં, ગૌરાંગભાઈ એમ કહે છે કે હું પાછળ ન રહી જાવ જોઈએ, એટલે અમે એવું ઈચ્છીએ છીએ ગૌરાંગભાઈ પાછળ ન રહે એમ. કોઈ વિચાર છે નહીં, બધા રેસમાં આગળ થઈ જાવ. ભાગો બધાય ભાગો. આની પંચમાસી છે. જો આની નીબુભાઈ જો એને અહીંયા પકડીને બેહાડ્યો છે, કારણ કે જો નહીતર છે ને અહીંયા સામે જવું હોય ને એટલે. નીબુ દાંત કાઢ. જો એકબીજા અમે તો જમવા બધા બેસી ગયા છે. જમવામાં છે ભજીયા, શાક, રોટલી, પાપડ, શ્રીખંડ. અને જો બધા જ જમવા બેસી ગયા છે. નીરવ જમજે હો, અને કાનાને જમાડજે. હા, માંડ હાથમાં આવ્યો છે. ભાણો બે ગયો જમવા. જો ભાણો શું ખાય છે? સ્પેશિયલ બટેકા પૂરી ભાણા માટે. તો ફાઇનલી ઓફિસે ડાયરેક્ટ અમે એક વાસ્તુ પૂજનમાં આવી ગયા છીએ. વાસ્તુ પૂજનની વિધિ પતી ગઈ છે, એટલે આપણે થાળી પાડી દઈએ. જમવા આવી ગયા છે. અમારી આખી ગેંગ આવી ગઈ. જુઓ તમે, જો
આ બધા જ લોકો વાસ્તુ પૂજનમાં આવી ગયા છે. આ નવો ફ્લેટ લીધો છે. અમારા ફ્રેન્ડ્સને બહુ સારી એવી શુભકામના અને ઓલ ધ બેસ્ટ નો હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય. અને અમે હવે આગળ શું કરશું તમને આમાં બતાવો આગળ વ્લોગમાં. આવતાની સાથે જ વોટરમેલન જ્યુસ રાખેલું છે ઠંડીમાં. આ જો 2-3 ગ્લાસ પીવાવાળા બધા જો, આ જો બધા સારું કામ કર્યું છે. આ બહુ મસ્ત. હા, ગરમીમાં બહુ મજા આવે. આવું રાખજો બધા હો. તો ફાઇનલી અમે જે ઉદ્દેશથી આવ્યા હતા એ ઉદ્દેશ અમે પૂરું કરીએ છીએ. જમવામાં જો ભજીયા, રસ, બટાટાનું મસ્ત શાક, સલાડ, લાડવા અને અમારા મિત્રો ખાસ જુઓ તમે લાલ ખાજો તમે તાર આપણું જ છે. આની માટે જ આપણે આવ્યા જ્વારી થાળી. આમ જુઓ લાડવા. ગોટા ખાવાની ઈચ્છા હોય તો આવી જજો. સનીભાઈ જમજો, આ બધું લેવામાં આવે છે. થેન્ક યુ સો મચ પ્રભુ અને કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. આવા નવા 10 પ્લેટ લ્યો અને આવા નવા જમણવાર કરતા રહ્યો. તો અત્યારે મને મળવા મારી સાળી આવવાની હતી, એ આવી જ છે, પણ મેડમ આવી ગયા અચાનક સરપ્રાઈઝ આપી દીધી મને. હવે મારા 2 દિવસના પ્લાન કન્ફર્મ હતા એકલામાં, પણ હવે મારે આની સાથે કરવા પડશે. હું બહુ ખુશ છું, તમે મને જોઈ શકો છો ખુશ. હા કહી દે, હું બહુ ખુશ છું. કે તું આવી જાય બહુ ખુશ છું, તમે જોઈ શકો. તો ફાઇનલી હું બપોરે 1 વાગે કિંજલને મળવા નીકળી ગયો. તમને ખબર છે પહોંચી ગઈ છે અચાનક, સરપ્રાઈઝ આપી દીધી છે આપણને. તો એક જાવું પડશે ને ભરવા. અમદાવાદમાં આવીને આપણે ઘરે હુઈતા રહીએ એવું તો હાલશે નહીં, એટલે અત્યારે જવું જોઈએ એની પાસે અને ક્યાંક ફરવા જઈએ. તો ફાઇનલી હું કિંજલને મળી ગયો છું, એટલે કિંજલ મને મળી ગઈ છે. એમ હવે દાંત કાઢમાં ક્યાં જવું નહીં ક્વેશ્ચન થાય છે. પ્રશ્ન એવડો મોટો છે કારણ કે તડકો એવો છે. જાવું ક્યાં ફરવા? તું આવી તો કે ફરવા ક્યાં જાવ? આલા વચ્ચે કંઈક મોલ બોલમાં આટો મારીએ અને રાત પડી કંઈક આપણે મસ્ત મજાનું ડિનર કરીએ, બરોબર ને? તો અમારી ડેટ અમે ચાથી શરૂ કરી છે. સ્ટારબક્સ કે એવી કંઈ ચા નહીં, પણ આપણે કેવી આ બારમાં મસ્ત, હા ટપરીની એ ચાથી. કિંજલને કીધું જાવું હોય ને કે ચા પીવી છે, ચા પીવડાવી. હવે નો કહેતો ગૌરાંગ કે લઈ જતો નથી, ચા પીવા લાવ્યો છું. હા બસ એમ કે ખવડાવું, પણ ચા માગીને ચા પીવાનું કીધું, ચા પીવડી દીધી. હલો ઘરે, હલો ઘરે. હો અત્યારે પેલેડિયમ મોલમાં અમે બંને ફરવા આવ્યા. સેટરડે છે અને બહાર ગરમી છે, તો મોલની અંદર એટલી ભીડ છે ને કે અત્યારે જુઓ કે વેઇટિંગ એરિયામાં તમારું નામ જ નથી આવે. એમ તમે જુઓ, એટલે અહીંયા જમવાનો પણ મેળ આવશે, નાસ્તાનો મેળ નહીં આવે, એટલે બહાર જ જવું પડશે કારણ કે બધે વેઇટિંગ છે, ફૂલ વેઇટિંગ. એટલે અહીંયા ફરી લઈએ જઈએ બહાર. તો કિંજલને વસ્ત્રાપુર નાસ્તા માટે લઈ આવ્યો છું. નાસ્તામાં જો પીઝા, આલુ પરોઠા અને હાંડવો મગાવ્યો છે, પણ એ ખાશે કાંઈ નહીં કારણ કે એને ખાલી મગાવવાનું હોય, ખાવાનું ન હોય. ખાઈશ ને તમે તો છો ખાવા માટે, એટલે મારા માટે મગાવ્યું છે ને, એ નહીં ખાય. ખાઈ લે. તો ફાઇનલી જો બધા અમે આવી ગયા છીએ કેન્ડી ખાવા. નીરવ પાર્ટી કરાવે છે બધાને, બસ અને ભાભી બધાને ચખાડે છે. તમારા ચખાડોમાં બધાની પૂરી થઈ જાય. એમાં એવું છે બધાએ જામુન મગાવી છે. હું કાંઈ બી જામુન મગાવું, પણ આજ મેં જામફળ મગાવી, તો જામફળ એ બહુ મસ્ત છે. બરોબર. ભાણા તું જાંબુ કાલા જામુન તાર કઈ કેવું છે? એમ નહીં, પાર્ટી મારા તરફથી પણ આપ્યા છે, ભાણા આપી છે. ભાણો તો દિલદાર માણસ છે. અને અમે બધા એક કેન્ડી મગાવી જુઓ. અને આ જો આને મોઢું જેવું છે, એકથી થાય એમ છે એને. કિંજલ તું જોઈ લેજે આ બધાને, આન જેવી થતી નહીં. આ બધા જો આ શીખવાડે ને હું શીખવાનું નહીં તારે. હા હે એક કોયડો છે અમાર જેવી ભોળી નો થતી, એકદમ તૈયાર થઈ જાય છે અને ગૌરાંગભાઈની બેન્ડ બજાઈ ગઈ. ભોળા, હે ભોળા. ભોળા અમાર જેવી ભોળી. બોલ કોયડો બોલ દઉં. નીરવ શું ભોળી? કોયડો ઈ છે. 6 જણા છે, 7 ખુરશી. કેમ જો આ ઉત્તર આ ડબલ ખુરશી. એટલે અમારી બેઠક પતી ગઈ છે અને અત્યારે હું કિંજલને એના ઘરે મૂકવા જઈ રહ્યો છું. રાતના 12 વાગી ગયા છે, એટલે એને મૂકી આવવું ઘરે અને વ્લોગનો આપણે એન્ડ કરીએ. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી મોજ કરતા રહીશું, બરાબર ને?